નમસ્તે, મારી ધાર્મિક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજની મારી વાર્તા છે ગરુડ પુરાણ વિશે. 4 વેદ છે અને 18 પુરાણ છે. એ 18 પુરાણમાંથી એક પુરાણ છે ગરુડ પુરાણ, જે સામાન્ય રીતે ત્યારે વાંચવામાં આવે છે જ્યારે પરિવારમાં કે કુટુંબમાં કોઈની મૃત્યુ થઈ જાય. પણ ગરુડ પુરાણ શું છે? મૃત્યુ અને મૃત્યુ પછી આપણી આત્માને શું બતાવે છે? સ્વર્ગ અને નર્ક વિશે શું બતાવે છે? એ પહેલાં જાણીએ કે આ ગરુડ પુરાણના ગરુડ કોણ છે. પુરાણ તો આપણને ખબર છે, તો ચાલો શરૂ કરીએ ગરુડથી. એક ઋષિ હતા, તેમનું નામ હતું ઋષિ કશ્યપ. એમની 2 પત્નીઓ હતી, જે બંને બહેનો હતી. એકનું નામ હતું કદ્રુ અને બીજીનું નામ હતું વિંતા. કદ્રુ અને વિંતા પૂરા દિવસ ઋષિ કશ્યપની પૂરી પૂજાની તૈયારીમાં રહેતા. એમને પૂજામાં જોઈતી વસ્તુઓ લાવીને સજાવીને તૈયાર કરતા. એ બંને બહેનોનું રોજનું આ કામ હતું. એક દિવસ કદ્રુ પહોંચી ઋષિ કશ્યપ પાસે ને કીધું કે હું તમારી આટલી સેવા કરું છું, તમારી દરેક જરૂરિયાતોનો ખ્યાલ રાખું છું, પણ તમે ક્યારેય મને કોઈ ભેટ નથી આપતા. ઋષિ કશ્યપ કહે કે હા, હું પૂજામાં એટલો બધી તલ્લીન રહું છું કે મને આ વિશે કોઈ જ ખ્યાલ ન આવ્યો. ઋષિ કશ્યપ કહે છે કે માંગો, તમારે શું જોઈએ છે? ત્યારે કદ્રુએ કીધું કે મને 100 ઝેરીલા બાળકો જોઈએ છે, જે ખૂબ જ શક્તિશાળી હોય. ઋષિ કશ્યપે તથાસ્તુ કહી દીધું. એટલે કદ્રુને 100 ઈંડા મળ્યા. એ 100 ઈંડામાં સર્પ હતા. કહેવામાં આવે છે કે દુનિયામાં સર્પોનું સર્જન કરવાવાળા ઋષિ કશ્યપ અને કદ્રુ હતા. કદ્રુને પૂરા પૃથ્વીના સર્પોની માં માનવામાં આવે છે. કદ્રુને 100 ઈંડા મળ્યા એ વાતની જાણ વિંતાને થઈ. એટલે વિંતાને થયું કે કદ્રુને ભેટ મળી છે તો મને પણ મળવી જોઈએ, અને કદ્રુ કરતાં પણ વિશેષ ભેટ મળવી જોઈએ. વિંતા પણ ગઈ ઋષિ કશ્યપ પાસે અને તેમને કહ્યું કે તમે કદ્રુને એક ભેટ આપી છે તો મને પણ જોઈએ. તો ઋષિ કશ્યપે કહ્યું કે માંગો, તમારે શું જોઈએ છે? ત્યારે વિંતાએ કહ્યું કે ભલે મને 2 જ આપો, પણ કદ્રુના 100 ઈંડાઓથી પણ વધારે શક્તિશાળી આપો. ઋષિ કશ્યપે તથાસ્તુ કહ્યું અને વિંતાને મળ્યા 2 મોટા ઈંડા. એમાં થયું એવું કે કદ્રુના ઈંડા થોડા જ સમયમાં ફૂટીને સાપના બચ્ચા વહેલા બહાર આવી ગયા. એક કરતાં કદ્રુના બધા જ ઈંડામાંથી એના બાળકો બહાર આવી ગયા. એ બધું ચૂપચાપ વિંતા બેસીને જોઈ રહી હતી. પણ એક દિવસ એની ધીરજ ખૂટી ગઈ અને એને પોતાના 2 ઈંડામાંથી એક ફોડી નાખ્યું. તેને લાગ્યું કે એમાં જે પણ છે એ હવે કદાચ તૈયાર થઈ ગયું હશે. ધીરજ તૂટી અને સાથે તૂટ્યું એક ઈંડું. એમાંથી એક અર્ધ વિકસિત, એટલે કે જેનો વિકાસ પૂરો થયો ન હતો, અડધો જ તૈયાર થયો હતો. ઉપરથી કમર સુધીનું શરીર તૈયાર થયું હતું, પણ પગ તૈયાર થયા ન હતા. એ હવામાં ઉપર ઉડી ખૂબ જ ગુસ્સામાં એની માતાને કહ્યું કે આ શું કર્યું તમે? હવે હું તો અહીંયા ન રહી શકું, મારે જવું પડશે. અને કીધું કે જ્યાં સુધી બીજું ઈંડું તૈયાર ન થાય ત્યાં સુધી ધીરજ બનાવી રાખજો. વિંતા ખૂબ જ ધૈર્યથી બીજા ઈંડાને તૈયાર થવાની રાહ જોઈ છે. જ્યાં સુધીમાં વિંતાનું બીજું ઈંડું તૈયાર થયું ત્યાં સુધીમાં કદ્રુના 100 સર્પો ખૂબ જ મોટા થઈ ગયા હતા. કદ્રુ શક્તિશાળી થઈ ગઈ હતી અને વિંતા કમજોર થઈ ગઈ હતી, કેમ કે એક ઈંડું તો તેને પોતે તોડી નાખ્યું હતું. બીજું ઈંડું ફૂટે છે અને એમાંથી ખૂબ જ મોટું શરીર નીકળ્યું, જેનું શરીર માનવનું હતું ને મોઢું પક્ષીનું હતું. એની 2 મોટી પાંખો હતી અને આ હતું ગરુડ. એટલે જ તમને ખબર ન હોય તો કહું કે જેટલા પણ બાજ કે બાજની આકારના પક્ષીની સર્પો સાથે દુશ્મની એટલે જ હોય છે. ગરુડ જ્યારે બહાર આવ્યા ત્યારે તેમણે જોયું કે એની માતાને કદ્રુના બાળકોએ દાસી બનાવી દીધા હતા. ગરુડે સર્પો અને કદ્રુના પાસે જઈને કીધું કે હું શું કરું કે તમે મારી માતાને દાસીત્વમાંથી મુક્તિ આપી દો. ત્યારે બધા સર્પો કહે છે કે તું ખૂબ જ શક્તિશાળી છે અને તને તારી માતાને દાસીત્વમાંથી મુક્તિ અપાવવી છે તો અમને વિષ્ણુજી પાસેથી અમૃત કળશ લાવીને આપો. ગરુડ કંઈ પણ કરવા તૈયાર હોય છે પોતાની માતાને આઝાદ કરાવવા માટે. એટલે ગરુડ ગયા સ્વર્ગ તરફ, અને ગરુડ એટલા બધા શક્તિશાળી હતા કે જ્યારે સ્વર્ગ પહોંચ્યા, ઇન્દ્રલોક પહોંચ્યા અને બધા જ દેવોને હરાવીને અમૃત કળશ લઈને જવા માટે નીકળ્યા.
આ વાત વિષ્ણુજીને ખબર પડી. બધા દેવોએ વિષ્ણુજીને જઈને કહ્યું કે અનર્થ થઈ જશે જો આ અમૃત કળશ પૃથ્વી ઉપર જશે ને ખોટા હાથમાં પડી જશે. ગરુડ હજી હવામાં જ હતા ને એમના હાથમાં અમૃત કળશ હતું ને અચાનકથી વિષ્ણુજી પ્રગટ થયા અને ગરુડ અને વિષ્ણુજી વચ્ચે યુદ્ધ થયું. ગરુડ એટલા બધી શક્તિશાળી હતા કે વિષ્ણુજીથી પણ લડી ગયા હતા. એ વિષ્ણુજી ગરુડને હરાવી શકતા ન હતા, ન હાલતા હતા કે ન હરાવી શકતા હતા. આ યુદ્ધ દરમિયાન વિષ્ણુજીને એક વાત સમજમાં આવી કે ગરુડ અમૃત કળશ લઈને જાય છે પણ એમાંથી અમૃત પોતે નથી પીતા. એટલે વિષ્ણુએ યુદ્ધ રોકી અને ગરુડને પૂછ્યું કે તું આ ચોરી કરીને ક્યાં લઈ જાય છે? ત્યારે ગરુડે કીધું કે હું ચોરી નથી કરતો ને પોતાના માટે તો ચોરી કરી જ નથી. અને એમણે વિષ્ણુજીને પૂરી વાત કહી સંભળાવી. ત્યારે વિષ્ણુજીએ કહ્યું કે ભલે તને હું અમૃત કળશ નીચે લઈ જવા દઉં છું, પણ વાત તો એટલી છે ને કે તારે એક અમૃત કળશ કદ્રુના સર્પોને દેવાનું છે અને માતાને આઝાદ કરાવવાના છે. ત્યાં તારો પ્રણ પૂરો થઈ જશે. ગરુડ કહે છે કે હા, હું મારી માતાને આઝાદ કરાવી લઉં બસ. તો વિષ્ણુજી કહે છે કે હું તને આ કળશ લઈ જવા દઈશ, તો પછી તારે હું કહું એ કરવું પડશે. એટલે ગરુડજી કહે છે કે હા, હું કંઈ પણ કરવા તૈયાર છું. વિષ્ણુજી કહે છે કે પછી તારે હંમેશા માટે મારું વાહન બનીને રહેવું પડશે. એટલે ગરુડ કહે છે હા, હું હંમેશા તમારો દાસ બનીને રહીશ. ગરુડ અમૃત કળશ લઈને જમીન ઉપર પહોંચે છે અને ઘાસ ઉપર રાખે છે અને પોતાની માતાને આઝાદ કરાવે છે અને ત્યાંથી અમૃત કળશ ગાયબ થઈ જાય છે. આ હતું વિષ્ણુજીનો ચમત્કાર. અમૃત કળશ દેવાનું કામ ગરુડે કરી દીધું હતું અને અમૃત કળશને ગાયબ કરવાનું કામ વિષ્ણુજીએ કરી દીધું હતું. એટલે જ સર્પ ક્યારેય અમર ન થઈ શક્યા. અમૃત કળશ એની જગ્યાએ પહોંચી ગયો ને ગરુડ વિષ્ણુ ભગવાનના વાહન બની ગયા અને વિનતા દાસીત્વથી મુક્ત થઈ ગઈ. અહીંયાથી ચાલુ થાય છે ગરુડ પુરાણની કથા. ગરુડ વાહન બન્યા પછી જે મહાભારતમાં શ્રી કૃષ્ણએ અર્જુનને પૂરો ગીતાસાર કહ્યો હતો, તેમ વિષ્ણુ ભગવાને ગરુડને પૂરી કહાની સંભળાવી કે આપણે મૃત્યુ પછી ક્યાં પહોંચીએ છીએ. હું તમને કહીશ કે ગરુડ પુરાણમાં આપણા મર્યા પછીની શું કહાની હોય છે. આત્મા એક શરીરમાંથી નીકળી બીજા શરીરમાં જવાનો સફર લગાતાર કરતી રહે છે ત્યાં સુધી કે એ આત્મા પરમાત્માને ન મળે ત્યાં સુધી. આત્મા એટલે આપણે અને પરમાત્મા એટલે ભગવાન. પરમ આત્મા એટલે મોક્ષ પણ. આત્મા અને શરીર મોહના માયાજાળમાં ફસાયેલો રહે છે જ્યાં સુધી આપણી બધી ઈચ્છાઓ પૂરી નથી થતી, જ્યાં સુધી આપણે મોહના બંધનમાંથી નીકળી અને મોક્ષ સુધી નથી પહોંચતા, ત્યાં સુધી આપણી આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં સફર કરતી રહે છે અને મોક્ષની રાહ જોઈ છે. હવે હું કહીશ કે એક શરીરથી બીજા શરીરનો સફરમાં શું થાય છે. જેમ જ એક શરીરનું મૃત્યુ થાય છે, આપણે માનવ શરીરની જ આસપાસની વાત કરીએ. ગરુડ પુરાણ કહે છે કે જ્યારે એક આત્મા શરીર છોડે છે તો 13 દિવસ સુધી એ કોઈ પણ લોકમાં પહોંચતી નથી. 13 દિવસ સુધી એ આ જ લોકમાં ભટકે છે અને એને પ્રેત અવસ્થા કહેવામાં આવે છે. એટલે જ હિન્દુ ધર્મમાં કોઈના મૃત્યુ પછી 13 દિવસ એની પૂજા થાય છે ને 13મા દિવસે મોટી પૂજા કરવામાં આવે છે. આ 13 દિવસ સુધી એ આત્મા અહીં જ ભટકતી રહે છે. કારણ હોય છે કે જે કામ પૂરું નથી થયું, એ મોહ જે હજી ફસાયેલા છે. તમે સાંભળ્યું હશે કે બસ હવે તારા બાળકો જોઈ લઉં એટલે ચાલ્યો જઈશ, કે તારા લગ્ન જોઈ લઉં એટલે આરામથી ચાલ્યો જઈશ. જેમ એક આરામથી ચાલ્યો જઈશ પૂરું થાય એટલે બીજી ઈચ્છા મનમાં આવી જાય છે. ટૂંકમાં જે લોકો પોતાનું શરીર નથી છોડવા માંગતા એ લોકો જ્યારે શરીર છોડે છે તો વધારે તકલીફ થાય છે. એટલે એ 13 દિવસ એ પરિવારના બધા લોકો બધા જ વિધિ વિધાનથી પૂજા પ્રાર્થના કરે છે. ત્યારે 13 દિવસ ભટક્યા પછી 13મા દિવસની પૂજા પ્રાર્થના પછી એ આત્મા બીજા સફર ઉપર નીકળે છે યમદૂત સાથે. યમલોક જવા માટે કેટલા દિવસનો સફર છે એ જાણીએ. યમલોક જવા માટે માનવ સમય પ્રમાણે 17 દિવસનો સમય લાગે છે. 17 દિવસ સુધી આ આત્મા
યમદૂત સાથે અલગ અલગ લોકમાંથી થઈને પોતાના પાપ પુણ્ય જોતા જોતા સફર કરે છે યમલોક સુધી. અને 17 દિવસ પછી એ યમલોક પહોંચે છે. અગર તમે સાત્વિક છો, દાન ધર્મ કરો છો, આવી વસ્તુઓ સાથે સંકળાયેલા છો, તો તમને યમદૂત સારી રીતે લઈને જાય છે. અને તમે પાપી છો, પૂરું જીવન બીજાનું નુકસાન કર્યું છે, તમે તામસિક ગતિવિધિમાં સંકળાયેલા છો, જેટલું તમે ખરાબ કામ કર્યું છે એટલી જ ખરાબ રીતે તમને તમારા શરીરથી અલગ કરવામાં આવશે અને ઘસડીને લઈ જવામાં આવશે યમલોકમાં. એટલે આપણે જીવતા જીવ જ નક્કી કરીએ છીએ કે આપણને કઈ રીતે લઈ જવામાં આવશે. 17 દિવસનો સફર કેવો રહેશે? 17 દિવસ પછી યમલોક પહોંચીએ છીએ. યમલોકથી જ સમજમાં આવે છે કે એ લોક જેના સ્વામી છે યમરાજ. યમલોકમાં પહોંચો એટલે ચિત્રગુપ્ત મળે છે, જે તમારા સારા ખરાબ કર્મોનો હિસાબ રાખે છે. તમે સારું કર્યું હશે કે ખરાબ, એનો હિસાબ એની પાસે હશે. અને આ સારા અને ખરાબ કર્મના હિસાબ પ્રમાણે નક્કી થાય છે કે તમે કયા લોકમાં જશો. સ્વર્ગ અને નર્ક આ 2 લોક નથી, પણ એનાથી વધારે છે. જો તમે એક સામાન્ય જીવન વિતાવ્યું છે, પોતાનું બધું કાર્ય, પોતાની જવાબદારી બધી પૂરી કરી છે, તો તમે પિતૃલોક જશો. અને એનાથી વધી ને તમે દાન ધર્મ કરો છો, પશુ પક્ષીનું ધ્યાન રાખો છો, ગાયની સેવા કરો છો, મંદિરમાં પૂજા અર્ચના કરી છે, તો તમે પિતૃલોકથી ઉપર સ્વર્ગલોક જશો, મોક્ષની નજીક. અને તમે આ બધાથી વિપરીત લોકોનું નુકસાન કર્યું છે, લોકોને તકલીફ આપી છે, કોઈનો જીવ લીધો છે, કોઈનું જીવન ખરાબ કર્યું છે, તો તમે જશો નર્કલોક. અને નર્કલોક પણ 1-2 નથી, 28 પ્રકારના અલગ અલગ નર્ક છે. તો તમારી કરણી નક્કી કરશે કે કયા નર્કમાં જશો. કોઈ પણ લોકમાં જાઓ, બધું જ સમય સાથે બરાબર થાય છે. અને જ્યારે તમારા આ જીવનનું લેખાજોખા બરાબર થાય છે, ત્યારે તમને મળે છે એક નવું શરીર. મોક્ષ તમને મળે કે ન મળે, પાછું આ પૃથ્વીલોકમાં આવીને શરીર લેવું પડે છે. માનવામાં આવે છે કે 84 લાખ યોનિ, એ 84 લાખ યોનિમાં સૌથી ભાગ્યશાળી યોનિ માનવામાં આવી છે એ છે માનવ જીવન. જો તમે માનવ જીવનમાં છો, તો એ માની લ્યો કે તમે ઓલરેડી કંઈક ને કંઈક વધારે સારું કર્યું છે, કે તમને માનવ શરીર મળ્યું છે. અને આ યોનિમાં કંઈ સારું નહીં કરો તો 84 લાખ યોનિમાં ફરી ભટકવું પડશે અને પછી ફરી પાછું માનવ શરીર મળશે. આ ડેથ સર્કલ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી આત્માને મોક્ષ નહીં મળે. આપણી આત્મા પરમાત્માને મળશે ત્યાં સુધી આ ચક્ર ચાલુ